યુટ્યુબ ફેમિલી જય માતાજી જય દ્વારકાધીશ. તો આપણે ખાસ કરી નવા હોય તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક શેર કરી દેજો. તો આવી રીતે ચોમાસાનો વરસાદ ચાલુ થઈ ગયો છે, તમે જોઈ શકો છો. તો આવી રીતે છે અમે અત્યારે ઝૂંપડામાં બેઠા છે, દિવ્યેશભાઈ પણ છે, થોડું શીત પણ આવી ગયું. ટૂંકમાં ચોમાસું છે એટલે એવું તો બધું રહેતું જ હોય. તો જો ભાઈ ખાસ કરીને આવી રીતે વરસાદ આવી રહ્યો, તારીખ 4 છે, 3 વાગ્યાનો ટાઈમ છે ટૂંકમાં, ને બહુ જોરદાર વરસાદ પણ આવી ગયેલો છે, કંઈ ઘટે નહીં. આવી રીતે વરસાદ ચાલુ છે ભાઈ, ફૂલ બાકાજી બોલાવે છે. આવી રીતે વરસાદ આવી રહ્યો છે. તો કોના ગામમાં મિત્રો આવી રીતે અત્યારે વરસાદ ચાલુ છે 3 વાગ્યાના ટાઈમમાં, તો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ભાઈ આપણી ચેનલ. તો આવી રીતે વરસાદ અત્યારે ચાલુ છે, ફૂલ બાકાજી બોલાવે છે, કાંઈ ઘટે નહીં. અમે અત્યારે ઝૂંપડામાં ગળીને બેઠા છે ભાઈ, બહુ જોરદાર વરસાદ આવેલો છે. અત્યારે 3 વાગ્યાનો ટાઈમ છે, 4 તારીખ છે. તો ખાસ કરીને ભાઈ આપણો ચેનલમાં વિડીયો જોતા હોય ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું, લાઈક શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો આવી રીતે વરસાદ બાબાહાટી બોલાવે છે, કાંઈ નો ઘટે જવો. અત્યારે આમ નદીનું પૂર પણ આવવાની તૈયારીમાં છે, એટલો વરસાદ શરૂ થઈ ગયો ટૂંકમાં, ને ફૂલ બાકાજી બોલાવે છે. અમારા દિવ્યેશભાઈને મેં ઝૂંપડામાં ગળીને બેઠા ભાઈ, કારણ કે વીજળીના ખડાકાન ભડાકાન થાય એટલે આપણે ઝૂંપડામાં ગળીને બેવું પડે, બહાર તો રખડાઈને વરસાદની ચોમાસાની સિઝન કહેવાય ભાઈ. ફૂલ બાકાજી બોલાવે વરસાદ જુઓ, તમે જોઈ શકો છો. જો આવી રીતે વરસાદ વરસે છે ભાઈ. તો ફાઇનલી મિત્રો જો આવી રીતે નદી પણ વહેતી થઈ ગઈ છે, એટલો વરસાદ આવ્યો છે. આપણે અત્યારે અહીં ટુકડામાં છીએ, જો આવી રીતે વરસાદ પણ આવી ગયો છે, તમે જોઈ શકો છો. મિત્રો જો આવી રીતે કાંઈક ચોમાસાનો વરસાદ છે ને આવું કાંઈક વ્યૂ આવે અત્યારે, જો આવું કાંઈક લોકેશન છે, આવું ઠંડુ ઠંડુ. ને જો આવી રીતે અમારે અહીં નદી પણ ટૂંકમાં વહેતી થઈ ગઈ છે, આવી રીતે પૂર આવ્યું છે. જો આવી રીતે આમેથી ટેટ લાગત પાણી આવે છે, આ બધું આખાઈમાં પાણી ચાલુ છે ટૂંકમાં, જો તમે જોઈ શકો છો મિત્રો. ને જો આ આખું 2 કાંઠે પાણી ભરાઈ ગયું છે આખાઈમાં, તમે જોઈ શકો છો. ને આપણા ફાઇનલી ઝૂંપડા છે, આ બધી આપણા ઝૂંપડા છે. ને ભાઈ વરસાદ બહુ જોરદાર આવેલો છે, કાંઈ ઘટે નહીં એવું. ને ફૂલ બાકાજી બોલાવે છે. ભાઈ વરસાદ આવે એ તો આપણી માટે ખુશ સમાચાર કહેવાય ટૂંકમાં. ચોમાસામાં વરસાદ તો ખાસ આવવો જ જોઈએ, તો જ ભાઈ આપણું વરસ સારું થાય ટૂંકમાં, એવું તો હોય જ. તો આવી રીતે કાંઈક વરસાદ પણ આવ્યો છે જોરદાર, કાંઈ ઘટે નહીં. નદી પણ 2 કાંઠે આવી રહી છે, તમે જોઈ શકો છો. જો આવી રીતે કાંઈક પાણીનું પૂર આવે છે, બહુ જોરદાર આવે છે, કાંઈ ન ઘટે. ને જો ફાઇનલી આપણા ઝૂંપડા છે, આપણે 2 વ્હીલર પડી છે, આવી રીતે છે બધું, કાંઈ ન ઘટે. આપણે પણ ચોમાસામાં વરસાદના બહાર નીકળ્યા, અત્યારે વરસાદ થોડોક ધીમો પડી ગયો એટલે બહાર નીકળ્યા છીએ, નકર તો વરસાદ નહોતો ભાઈ, કેવી રીતે બહાર આવવું એમ ટૂંકમાં. તો જો ગીતા પણ સામે ઊભી છે, કારણ કે વરસાદ ધીમો પડ્યો એટલે બધા બહાર નીકળવા મળ્યા. ને અત્યારે તો બધા ઝૂંપડામાં ગળીને બેઠા હતા. તો ભાઈ આપણે અહીંયા અત્યારે બધું આવું ફૂલ બાકાજી કે વરસાદનો પણ કાંઈ ન ઘટે, વરસાદ પણ આવી ગયો, નદી પણ વહેતી થઈ ગઈ છે. આજે આમ ખેતરોમાંથી પણ પાણી આવે છે, તમે નજરની સામે છે, આમાં ખેતરમાંથી પાણી આવે છે, ને આ આખી નદીમાંથી પાણી આવે છે સામેથી. ને ઠેઠ જો આ બધું પાણી લાગત ટૂંકમાં ચાલુ જ છે પાણી. ને અહીંયા ટૂંકમાં થોડોક છે ને ભાઈ ખાડા જેવું છે, એટલે પાણી બધું ભરાઈ ગયું છે આખું. ને અહીંથી આમ બહાર નીકળી જાય છે, પણ અત્યારે અહીંયા બધું ટોક થઈ ગયું. ઉપરથી પાણી આવે ને એટલે ટોક થાય પહેલાં, ને પછી ઓવરફ્લો થઈ જાય ફૂલે ફૂલ, પછી પાણી વહેતું થઈ જાય ટૂંકમાં. ત્યાં સુધી ભાઈ જો આપણે આવી રીતે છે બધું, આપણે બહાર નીકળી ગયા છે ચોમાસાના. વરસાદ તો તેમાં ચાલુ જ છે, બહુ ખાસ નથી જ રહ્યો. ને જો આપણે શાકભાજીના વાડા છે ભાઈ, બનાવવામાં વ્યૂ પણ બહુ મસ્ત જ આવે ભાઈ, જો કાંઈ ન ઘટે, ફૂલ બાકાજી બોલે. તો ખાસ કરીને ભાઈ આપણે યુટ્યુબ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ, લાઈક શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો. ખાસ કરીને એટલું આપણે કારણ છે કે યુટ્યુબમાં બહુ બ્લોગ પહેલાં મૂકતા નથી, શરૂઆત કરી છે બ્લોગ મૂકવાની, હજી વહેલા સી ટૂંકમાં યુટ્યુબમાં બ્લોગ નથી મૂકતા. તો હવે આપણે યુટ્યુબમાં કાયમિક માટે બ્લોગ તમે બધા આવી રીતે સપોર્ટ, ફેસબુકમાં ઇન્સ્ટાગ્રામમાં સપોર્ટ કરો, એવી રીતે યુટ્યુબમાં સપોર્ટ કરો, એટલે આપણે યુટ્યુબમાં પણ વિડીયો મૂકવાનો કાયમિક માટે ચાલુ કરી દે હું. જો આવી રીતે આપણા ઝૂંપડા છે ભાઈ, કાંઈ ન ઘટે જુઓ. ને આપણે જો વરસાદ તો ચાલુ જ છે, ચાલુ વરસાદે ટૂંકમાં બ્લોગ એક બનાવી નાખી. મેં કીધું ઘણા મિત્રોની કોમેન્ટ આવતી ફેસબુકમાં, તો તમે ચાલુ વરસાદનો કોઈ વિડીયો નથી બનાવતા, તો આપણે ચાલુ વરસાદના કોઈ વિડીયો બનાવી છીએ. જોઈ શકો છો તમે આવી રીતે બધું વાતાવરણ છે. વરસાદ તો બહુ સારો વર્યો ટૂંકમાં, બહુ સારો ટાઈમ તો નથી વર્યો, અડધી કલાક જેવો વર્યો હશે, પણ તોય આવી રીતે નદીઓ ચાલુ થઈ ગયો, એવો વરસાદ વરસી ગયો છે, કાંઈ ન ઘટે જુઓ. ફૂલ બાકાજીથી બોલાવી દીધી, અત્યારે ધીમો પડી ગયો છે હાવ. આપણે તો બહાર આટા મારી દઈએ, આપણે ઝૂંપડા પર જઈએ છીએ. પાછા થોડાક વધારે સાટા વધ્યો તો ભાઈ ફોનને થોડું ડિસ્ટર્બ થાય, એટલે ઝૂંપડા પર જાય છે. જો આપણી પેટું લઈને પડી છે,
ને આપણું ફાઇનલ અહીંયા ઝૂંપડું છે, તમને ઝૂંપડું પણ બતાવું છું. જો આવી રીતે ભાઈ આખી નદી ભરાઈ ગઈ પાણીની કમ્પ્લેટ. તમે જોઈ શકો છો આખી આ નદી ભરાઈ ગઈ પાણીની ભાઈ. તો કાંઈ ન ઘટે. જો આવી રીતે આ કાંઈ ફાઇનલી આપણું ઝૂંપડું છે. જો કાંઈ ન ઘટે. તો બસ અત્યારે એટલું છે. દ્વારકાધીશ.